નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ રૂમમાંથી હું છું તમારી સાથે પિનલગીરી ગોસ્વામી। આજની વિડીયોમાં જોઈશું દેશ અને વિદેશના મુખ્ય સમાચારો। આંતરરાષ્ટ્રીય સ્તરેથી એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। ઈરાન અને અમેરિકા વચ્ચે શાંતિ કરારની જાહેરાત બાદ વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ગણાતી હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી એકવાર ખોલવામાં આવી છે। આ ભૂ રાજકીય વિકાસના કારણે ક્રૂડ ઓઇલના ભાવ ઉપર સીધી અસર જોવા મળી છે। જો કે ભારતીય ગ્રાહકો માટે રાહતના સમાચાર છે કે દેશમાં તેની કોઈ ખાસ અસર થઈ નથી। ઓઇલ કંપનીઓના જણાવ્યા અનુસાર આજે દિલ્હીમાં પેટ્રોલ 102 રૂપિયા અને 12 પૈસા પ્રતિ લીટર, જ્યારે અમદાવાદમાં 101 રૂપિયા અને 96 પૈસા પ્રતિ લીટર અને ગાંધીનગરમાં 102 રૂપિયા અને 96 પૈસા પ્રતિ લીટરના ભાવે મળી રહ્યું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કડીમાં ડિજિટલ ક્રાઇમનો મોટો પર્દાફાશ થયો છે। 100 થી વધુ મહિલાઓનો શિકાર। હવે વાત કરીએ તો એવી સનસનાટીભરી ગુનાહિત ઘટનાની જે ડિજિટલ યુગના મહિલાઓની સુરક્ષા ઉપર ગંભીર સવાલો ઉભા કરે છે। કડીમાંથી ફેક પ્રોફાઇલ બનાવીને નિર્દોષ મહિલાઓને ફસાવવાનું એક મોટું કૌભાંડ સામે આવ્યું છે। આદિત્ય પટેલ નામની પ્રોફાઇલ બનાવીને કરીમ સિપાઈ નામના શખ્સે 100 થી વધુ મહિલાઓને બ્લેકમેલ કરીને પોતાનો શિકાર બનાવી છે। પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આરોપી પાસેથી મહિલાઓના 8000 જેટલા વાંધાજનક વિડીયો મળી આવ્યા છે। આ વિડીયો બનાવીને એડલ્ટ વેબસાઇટ ઉપર ઊંચી કિંમતે વેચવામાં આવ્યા હોવાની આશંકા છે। હાલમાં પોલીસ આ મામલે વધુ તપાસ ચલાવી રહી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રશિયાનું સુપરસોનિક બોમ્બર વિમાન ક્રેશ થયું છે। આંતરરાષ્ટ્રીય સંરક્ષણ જગતમાંથી આ સમયના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। રશિયાનું બ્રહ્માસ્ત્ર ગણાતું Tu-22M3 બોમ્બર વિમાન ટ્રેનિંગ દરમિયાન ક્રેશ થયું છે। સાઇબેરિયાના જંગલ વિસ્તારમાં આ સુપરસોનિક પ્લેન જ્યારે તાલીમ ઉપર હતો ત્યારે અચાનક તેનું એન્જિન ફેલ થઈ જવાને કારણે પ્લેન જમીનદોસ્ત થઈ ગયો અને જોતજોતામાં આગના ગોળામાં ફેરવાઈ ગયો। જોકે સદનસીબે દુર્ઘટનામાં તમામ પાયલટનો બચાવ થઈ ગયો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં માસૂમ બાળકી પર દુષ્કર્મના આરોપીને અંતિમ શ્વાસ સુધી કેદની સજા। સુરત કોર્ટ તરફથી ન્યાયનો એક ઐતિહાસિક અને દાખલારૂપ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। સુરતના ચોક બજાર વિસ્તારમાં એક નાની બાળકીને ચોકલેટની લાલચ આપીને અપહરણ કરીને દુષ્કર્મ ગુજારવાના કેસમાં કોર્ટે નરાધમ આરોપી અંકિત ગૌતમને અંતિમ શ્વાસ સુધીની આજીવન કેદની સજા ફટકારી છે। આ સાથે કોર્ટે આરોપી પર ₹60,000નો દંડ અને પીડિતાને 10 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે। પોલીસે આ કેસમાં સીસીટીવી ફૂટેજના આધારે ગણતરીના કલાકોમાં જ આરોપીને દબોચી લીધો હતો। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગીર સોમનાથમાં બોગસ બીએડ કોલેજ ઝડપાઈ છે। વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરતું એક મોટું શૈક્ષણિક કૌભાંડ ગીર સોમનાથમાં મળી આવ્યું છે। ઉના તાલુકાની નાંદોડા બીએડ કોલેજ છેલ્લા 3 વર્ષથી બોગસ રીતે ચાલતી હોવાનો પર્દાફાશ થયો છે। દિલ્હી એનસીટીની કથિત નકલી મંજૂરીના આધારે આ કોલેજમાં વર્ષ 2023 થી વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવતું હતું અને દર વર્ષે આશરે 93 વિદ્યાર્થીઓ આ છેતરપિંડીનો ભોગ બનતા હતા। આ મામલે ગત 2 માર્ચે એફઆઈઆર નોંધાઈ અને 4 મહિના વીતી ગયા હોવા છતાં હજુ સુધી કોઈ આરોપીની ધરપકડ ન થતા તંત્રની કામગીરી સામે સવાલો ઉભા થયા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી। ગુજરાતભરમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટ વચ્ચે મેઘરાજાએ પ્રજાને શાંતિ આપી છે। હવામાન વિભાગની આગાહીના પગલે આજે નવસારીના કેટલાક ભાગોમાં વહેલી સવારથી જ હળવો વરસાદ શરૂ થઈ ગયો હતો, જેના કારણે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે। આ સાથે વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આગામી સમયમાં મેઘરાજા આ જિલ્લાઓને ગમરોળશે। ચોમાસાને લઈને હવામાન વિભાગ દ્વારા વધુ એક મોટી આગાહી જાહેર કરવામાં આવી છે। આજ સુરત, ડાંગ અને તાપી જિલ્લામાં ભારે વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં મધ્યમ વરસાદ પડી શકે છે। આ ઉપરાંત સૌરાષ્ટ્રના પણ અનેક વિસ્તારોને મેઘરાજા ગમરોળે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। આગામી દિવસોમાં સમગ્ર રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા વર્ણવવામાં આવી છે।
અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત પર મોટો ખતરો, સરહદો પર ડ્રોન હુમલાની ચેતવણી. દેશની સુરક્ષાને લઈને કેન્દ્ર સરકાર દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ ચેતવણી જારી કરવામાં આવી છે. શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયની દરિયાઈ સુરક્ષા શાખાએ ચેતવ્યા છે કે દુશ્મન દેશો ભારતના સરહદી અને મહત્વપૂર્ણ ઠેકાણા પર ડ્રોન વડે હુમલો કરી શકે છે. વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિને જોતા આ ખતરો ઘણો મોટો છે. આ જોખમને ખાળવા માટે સરહદી વિસ્તારોમાં તાત્કાલિક ધોરણે એન્ટી ડ્રોન સિસ્ટમ ઇન્સ્ટોલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી દેશના સાર્વભૌમત્વને સુરક્ષિત રાખી શકાય. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નાગપુરમાં નીટ યુજી મુદ્દે કોકરોચ જનતા પાર્ટીનું ઉગ્ર પ્રદર્શન. નીટ યુજી પરીક્ષાના વિવાદને લઈને દેશભરમાં વિદ્યાર્થીઓનો આક્રોશ યથાવત છે. આજે નાગપુરના કોન્સ્ટિટ્યુશન સ્ક્વેર પર કોકરોચ જનતા પાર્ટી દ્વારા કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. આ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવાઈ છે. પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે વિદ્યાર્થીઓ અને યુવાઓને સાંજે 4 વાગ્યે આ આંદોલનમાં જોડાવા માટે અપીલ કરી છે, જે પહેલા બપોરે 12 વાગ્યે તેઓ એક પ્રેસ કોન્ફરન્સને પણ સંબોધશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકામાં મોટો વિમાન અકસ્માત, B-52 બોમ્બર વિમાન ક્રેશ, 8ના મોતની આશંકા. અંતમાં અમેરિકાના મિત્રો સમાચારની વાત કરીશું તો અમેરિકાથી આવી રહેલા એક અત્યંત દુઃખદ અને મોટા બ્રેકિંગ ન્યૂઝ ઉપર નજર નાખીએ. અમેરિકાના સાઉથ કેલિફોર્નિયાના મોજાવે રણમાં યુએસ એરફોર્સ બેઝ પરથી ઉડાન ભર્યાના થોડા જ સમયમાં એક શક્તિશાળી B-52 બોમ્બર વિમાન ક્રેશ થઈ જવા પામ્યું છે. આ ભયાનક દુર્ઘટનામાં વિમાનમાં સવાર તમામ 8 લોકોના મોત થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે બોઈંગ B-52 સ્ટ્રેટોકોટ્રેસ એ લાંબા અંતરનું પરમાણુ અને પરંપરાગત હથિયારો વહન કરવાનું સક્ષમ બોમ્બર વિમાન છે, જે 1955 થી સેવામાં છે. હાલ ઘટના સ્થળે તપાસ ચાલી રહી છે. તો મિત્રો, ન્યૂઝ બુલેટિનમાં અત્યારમાં બસ આટલું જ. આપણે ફરીથી નવા સમાચારો સાથે મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.